સુરતમાં 10 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની હજુ સુધી કોઈ નક્કર કડી મળતી નથી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 7 ડિસેમ્બરે વહેલી સવારે ઘર પાસે રમતી 10 વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ 10 દિવસ વીતી ગયા છતાં પોલીસને કોઈ નક્કર કડી મળી નથી. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગુમ થયેલી બાળકી એક મજૂર પરિવારની દીકરી છે, જે 7મી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી ઘર પાસે રમતી વખતે ગુમ થઈ હતી. બાળકીના માતા પિતા અત્યંત ગરીબ છે અને તેમની દીકરી સાથે કોઈ અણબનાવ ન બની જાય તેવી ચિંતામાં દિવસ રાત વિતાવી રહ્યા છે. તો દીકરીના ગુમ થયા બાદ તુરંત જ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી તેમને માત્ર આશ્વાસન જ મળ્યું છે. બાળકી કઈ રીતે ગુમ થઈ છે તેની તપાસ ચાલુ છે. ઘટનાના દિવસે બાળકીની નાની ઘરે જવાના હતા અને પરિવાર તેમને રેલવે સ્ટેશન મૂકવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકી થોડી ઉદાસ દેખાતી હતી. ત્યારબાદ તે ઘર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગઈ હતી. પોલીસે આ મામલે સવારથી જ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે. પોલીસ તપાસમાં એક મહત્વની કડી હાથ લાગી છે કે બાળકી સુરતથી એક 45 વર્ષના અજાણ્યા આધેડ સાથે જોવા મળી હતી. પોલીસે વિસ્તારના અને સ્ટેશનના લગભગ 1000 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે સુરતથી આધેડ સાથે નીકળ્યા બાદ બાળકી આગળ જતા જબલપુર માટે ટ્રેનમાં એકલી જતી જોવા મળી હતી. આ વ્યક્તિ કોણ હતો અને બાળકી તેની સાથે કેમ ગઈ હતી તે હજુ એક રહસ્ય છે. પોલીસની તપાસ જબલપુર સુધી પહોંચી છે, પરંતુ ત્યાંથી આગળ બાળકી ક્યાં ગઈ તે અંગે પોલીસ પાસે કોઈ માહિતી નથી. પીઆઈ ગોહિલના જણાવ્યા મુજબ ટેકનિકલ ખામી અથવા સર્વરની સમસ્યાના કારણે સર્વેલન્સમાં મુશ્કેલી આવી રહી હતી. હાલ પોલીસ માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર આધાર રાખી અને તપાસ કરી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસ બાળકીને શોધવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું જણાઈ આવ્યું છે. આ માત્ર એક ઘટના નથી, અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે. ગત ઓગસ્ટ મહિનામાં એક મહિલાના આપઘાત બાદ તેના 3 બાળકો ગુમ થયા હતા, જેમને શોધવામાં પણ પોલીસ હજુ સુધી સફળ રહી નથી. પોલીસની આ ઢીલી કામગીરીને કારણે ગુનેગારો બેખૌફ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કેસની સાથે સાથે ઓગસ્ટ માસમાં બનેલી ઘટના પણ પોલીસ માટે પડકારરૂપ છે. 23મી ઓગસ્ટના રોજ એક મહિલાનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો, પરંતુ તેની સાથે રહેલા 5 વર્ષ, 3 વર્ષ અને 1.5 વર્ષના 3 બાળકો હજુ સુધી મળ્યા નથી. સીસીટીવીમાં મહિલા બાળકોને લઈ જતી દેખાયા બાદ આ બાળકો ક્યાં ગાયબ થઈ ગયા તે સચિન જીઆઈડીસી પોલીસ માટે મોટો યજ્ઞ પ્રશ્ન છે. એક પછી એક બાળકો ગુમ થવાની આ ઘટનાઓએ સુરત પોલીસની સક્રિયતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.